કરી છે, જેમાં 1 વર્ષ અગાઉ આપવામાં આવેલી નોટિસની મુદત પૂર્ણ થતાં જ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની હાજરીમાં 24 જેટલા કાચા પાકા ગેરકાયદે મકાનો તોડી પાડીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 10 પોલીસ વાહનોના કાફલા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ બીજી તરફ આશિયાના ગુમાવનારા સ્થાનિક રહીશોએ તંત્રની કાર્યવાહી સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકાએ અગાઉ કોઈ જ નોટિસ આપ્યા વગર જ કામગીરી શરૂ કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ સાથે તંત્ર સામે ઉગ્ર રોષ પણ વ્યક્ત કર્યો. આ લોકો તો 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 ફૂટ અમારા ઘર તોડો સામે બાલ બચ્ચા લઈને કઈ જઈએ. અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ. ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી આપો જોઈએ. કેમ હમણાં ઘરવાળા કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી. અમારા ઘરવાળા કચલેરી લાડી ફેરો મારા છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે. હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં. મતલબ અમારો એક જ સવાલ છે કે અમને કોઈ નોટિસ નથી મળી. પહેલા તો અમારો પ્રશ્ન એ છે, બરોબર? અને પહેલા જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરોબર? પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દો. અમને ના નોટિસ મળી, કોઈ ચીજની. અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા. હમણાં આ ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશું? અમારું એક પોઝિશન છે કલેક્ટર સાહેબથી બધા સર સાહેબોને કે અમારી આ રિક્વેસ્ટ સાંભળે અને જે માપથી થતું હોય 6 મીટરનું 3 મીટરનું એ કાયદેસર લઈ લે અને બાકી બીજું અમારું બચાવવાની કોશિશ કરે. બસ અમારું આટલો આભાર. નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે. એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરી 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે. 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની હતી. એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી. એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ આરઓડબ્લ્યુ અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે. અને એ નગરપાલિકા અને આરએનબી પંચાયતની સાથે રહી અને એસડીએમ તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું. નગરમાં આજે જે કોલેજ છાપરા છે ત્યાં વર્ષોથી 40 વર્ષથી એ લોકો વસવાટ કરે છે. ગરીબ માણસો જે પોતાનું જીવન મજૂરી કરીને જયારે પોતાનું પસાર કરતા હોય ને એવા લોકો જયારે 40 વર્ષથી અહીંયા પોતાનો વસવાટ કરતા હોય ને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટી તંત્ર અહીંયા જયારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે. પરંતુ ન જાણે કેમ એમને આવા જ વિસ્તારો જોવા મળે છે. અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી. 40 વર્ષથી જયારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો. પણ જયારે 2023માં જયારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુખી પ્રમાણે તંત્ર એમને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી. આજે 18 મીટરના નાજે હેઠળ જયારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે.